હેલો સખીઓ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં છો અને સ્વસ્થ છો. તો આપ સૌનું સ્વાગત છે સખી સંવાદના આ સિઝન 1 ના એપિસોડ 9માં. સખીઓ, આપણો સખી સંવાદ આ એપિસોડ પછી વિરામ લઈ રહ્યો છે. આ એક નાનકડો એવો વિરામ છે અને નવા સ્વરૂપે સખી સંવાદ ફરીથી આવશે. ત્યાં સુધી તમને બધાનો હું આભાર માની લઉં અને કહી દઉં કે આપના સાથ અને સહકારને લીધે જ સખી સંવાદ અહીંયા સુધી પહોંચ્યું છે. તો આવો જ પ્રેમ હેલો સખીને સખી સંવાદને આપતા રહેજો. અને આજે આપણે શરૂઆત કરીએ આપણા આજના સખી સંવાદની. સખીઓ, જેઓ મને જાણે છે એ બધાને ખબર છે હું શું કરું છું, પણ ફરી એક વખત મારા વિશે હું થોડી અવગત કરાવી દઉં. સખીઓ, હું છું પ્રતીક્ષા પુરોહિત, મધ્યવયી મહિલાઓ માટે સ્વમૂલ્ય અને આત્મવિશ્વાસ. સખીઓ, મધ્યવય એ એવો સમય છે જ્યારે આપણે મહિલાઓ આ પડાવ પર આવીને જ્યારે પાછળ જોઈએ છે ને, ત્યારે ઘણા એવું અનુભવે છે કે કુટુંબની સામાજિક જવાબદારીઓમાં બધા માટે ઘણું કર્યું, બધાના ગળમાં અણગમાં બધાની સગવડતાઓ સાચવી, પણ એમાં ક્યાંક ને ક્યાંક હું પોતે ખોવાઈ ગઈ. તો આ બધી ભૂમિકાઓને પરે મારું અસ્તિત્વ શું છે, આ બધી ભૂમિકાઓને પરે મારું મૂલ્ય શું છે, અને હવે હું શું કરું કે જેથી મને જીવન જીવ્યાનો સંતોષ થાય. તો આ પડાવ પર ઘણી મહિલાઓ, ઘણી બહેનો પોતાની જાતને પોતાનાથી છૂટી પડી ગયેલી અનુભવે છે, પોતાની ઓળખ ગુમાવેલી અનુભવે છે. તો એવી સખીઓને પોતાની આંતરિક શક્તિ સાથે જોડીને, પોતાના જાત સાથે ફરીથી જોડીને તેમને એક આત્મવિશ્વાસ ભર્યું, ગરિમાપૂર્ણ, ગરિમા વાળું અને એક ધ્યેય ગોતીને સંતોષભર્યું જીવન જીવવામાં મદદ કરું છું. અને આ હું કરું છું મારા સંવેદનશીલ, મારા ભાવનાત્મક કોચિંગ દ્વારા, મારા હેલો સખી સમુદાય દ્વારા. અને હેલો સખી સમુદાય ની વાત કરું તો સખીઓ, હેલો સખી સમુદાય ની હું સંસ્થાપક છું ઓનલાઈન કમ્યુનિટીની. અને એના એ એક એવું મંચ છે કે જ્યાં તમને કોઈ પણ જાતના ધાર ધોરણ વગર, કોઈ પણ જાતના જજમેન્ટ વગર એક એવું સુરક્ષિત પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ જ્યાં અમે સખીઓ સાથે મળીને એકબીજાને સહકાર આપીએ છીએ, એકબીજાને હૂંફ આપીએ છીએ, સાંભળીએ છીએ અને એકબીજાને સાથ આપીએ છીએ વિકાસ કરવામાં. એટલે અહીંયા અમે ઘણું બધું શીખીએ છીએ અને વિકાસ પામીએ છીએ, અને એના અનુક્રમે જ આ સખી સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. અને જ્યાં અમે વિવિધ ક્ષેત્રના મહિલા નિષ્ણાત વક્તાઓને અમે અમારા મંચ પર આમંત્રિત કરીએ છીએ સખી સંવાદ ઉપર, અને એઓ એમના અનુભવો અને બહોળા જ્ઞાન દ્વારા અમારી સખીઓને મદદ કરે છે, જે રોજિંદા મહિલાઓને રોજિંદા જીવનમાં જે આવતા પડકારો છે એને ક્યાંક ને ક્યાંક સહેલાથી સારી રીતે એ લોકો પાર કરી શકે એ વિષયમાં એ લોકો અમને નોલેજ આપે છે. તો અત્યાર સુધી 8 વક્તાઓ અહીં આવીને આ સખી સંવાદને શોભાવ્યું છે, અને આજે આપણે આ 9મા અને અંતિમ એપિસોડમાં આવી ગયા છે. તો ચાલો આપણે આપણા નવા આજના મહેમાન વક્તા વિશે થોડું જાણી લઈએ. એ પહેલા સખીઓ જે જોડાઈ છે આપણી સાથે, એ લોકોનું બધાનું ખૂબ ખૂબ સ્વાગત. કૃપાલી, મોનિકા, વૈશાલી, નેહા, થેન્ક યુ. તમે બધા આ સમય બદલાયા બાદ પણ યાદ રાખીને તમે હાજર રહ્યા છો, એ માટે ખૂબ ખૂબ થેન્ક યુ. તો સખીઓ, આજના જે આપણા મહેમાન વક્તા છે એ તમે વિષય પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે એ એક રેકી માસ્ટર છે, એક હીલર છે, અને તેઓ એક યોગ ઇન્સ્ટ્રક્ટર પણ છે. તેઓ લોકોને ફક્ત એ માર્ગદર્શન નથી આપતા, પણ સાચે તમને કહું ને તો એ લોકોને શાંતિ અને એક જીવનની આશા આપે એવું વ્યક્તિત્વ છે. 13 વર્ષથી વધારે સમયથી તેઓ યોગ અને હિલિંગના ક્ષેત્રમાં કાર્યરત છે. અને એમનું એવું ખાસ માનવું છે, અને એમણે પોતે એને શું કહે જીવનમાં પણ અપનાવ્યું છે કે તેઓ પોતા ઉપર પેલા એનો શું કહેવાય છે ઓલું કરે છે, અને પછી એ બીજા માટે કોઈ પણ પદ્ધતિ પોતા પર અજમાવે છે અને પછી બીજા ઉપર કરે છે. એટલે રિઝલ્ટની શક્યતાઓ બહુ વધી જાય છે. અને તેમણે પોતાને હીલ કરીને એક સંપૂર્ણ રૂપાંતર અનુભવ્યું છે, અને હવે એ લોકો બીજાના માટે એક આશાનો દીવો બનીને કાર્યરત કરી રહ્યા છે.
તેઓ રેકી, ક્રિસ્ટલ રેકી અને અન્ય હોલિસ્ટિક ઉપચાર પદ્ધતિઓ દ્વારા અનેક લોકોના જીવનમાં સ્વાસ્થ્ય, ભાવનાત્મક સ્ટ્રેસ કે તાણ જે કહીએ અને જ્યાં ઉર્જાત્મક અવરોધ જેવા અનેક પડકારોને પાર કરવામાં તેમણે મદદ કરી છે. કોઈ પણ કઠિન પરિસ્થિતિ હોય, સખીઓ કોરોના જેવી મહામારીમાં પણ એમણે ખૂબ જ ધીરજ અને પોતાની એકદમ શાંતિથી એમણે ઘણા દર્દીઓને એ લોકોએ એમણે બહુ સહાયતા કરી છે, હીલ કર્યું છે અને એમાંથી બહાર લાવ્યા છે. સાથે સાથે કેન્સરના દર્દીઓ સાથે પણ તેઓ કામ કર્યું છે અને એ લોકોને ઘણે અંશે રાહત આપી છે. અને આટલા વર્ષોના અનુભવમાં તેમના ઘણા ક્લાયન્ટો છે કે જેઓ વર્ષોથી તેમની સાથે સતત જોડાયેલા છે અને એમના ફીડબેક જ કહે છે કે એમને કેટલી એમના જીવનમાં કેટલી અસર કરી છે, એમણે એટલી અસર છોડી છે એમણે. તો તેઓ ફક્ત શીખવાડતા જ નથી, હીલ જ નથી કરતા, તેઓ પોતે આ ટેકનિક શીખવે પણ છે. એ પોતે રેકી માસ્ટર પણ છે અને એ લોકોને પોતાની સાથે જોડાવામાં મદદ કરે છે. તો વધારે તમને મારો સમય નહીં લઉં એમના ઓલા કરવા, કારણ કે એમનો ઇન્ટ્રોડક્શન ઓછો પડશે. તો ચાલો આપણે આજના આપણા મહેમાન વક્તા સેજલ દવેને આપણે આમંત્રિત કરીએ કે જેઓ એક યોગ ઇન્સ્ટ્રક્ટર પણ છે અને હીલર પણ છે. તો આપણે સ્વાગત કરીએ આપણા આજના મહેમાન વક્તાનું. આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો સેજલ. હેલો પ્રતીક્ષા. સેજલ, તમારો કેમેરો ઓફ લાગે છે, ડિસ્પ્લે. નહીં, મેરો ઓન છે અને તમે મને વિઝિબલ છો. ઓકે, હા, હવે તમે દેખાઈ રહ્યા છો. તમારો ખૂબ ખૂબ સ્વાગત સેજલ અમારા સખી સંવાદના મંચ ઉપર. તમે તમારા આટલા બિઝી સેશનોમાંથી સમય કાઢીને તમે અહીં આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને પ્રતીક્ષા, હું પણ તમને ખૂબ ખૂબ આભાર કહેવા માંગીશ કે તમે મને ઘણી બધી સખીઓને થોડી ટિપ્સ અને જાણકારી આપવા માટે તમે મને આ મંચ પણ આમંત્રણ કર્યું, એટલે એની માટે ખૂબ ખૂબ તમારો પણ આભાર. અને જેટલી પણ સખીઓ અહીંયા ઉપસ્થિત છે એને મારા પ્રણામ અને ગુડ આફ્ટરનૂન. યસ યસ. તો હવે સૌથી પહેલા તો જેમ ઓલું છે કે આપણે બધા અહીંયા જે વક્તા આવ્યા છે ને એમણે ક્યાંકથી પોતે નોર્મલ લાઈફમાંથી જ પોતાની જર્ની અલગ રીતે શરૂ કરી છે. તો અને કંઈક અલગ લેવલ પર લઈ ગયા છે. તો એ મારામાં ને અમારી સખીઓમાં ઉત્સુકતા હંમેશા રહે છે કે તમે આ ક્ષેત્રમાં કેવી રીતે આવ્યા, એવું શું હતું કે જેને તમને યોગ અને હિલિંગના ક્ષેત્ર તરફ ખેંચી લાવ્યું? એવો કોઈ પર્સનલ અનુભવ કે એવી કોઈ ઘટના બની હતી, શું હતું તમે જણાવશો? હા, જરૂર બતાવીશ. જરૂર હું મારી સખીઓને આનું લાઈવ એક્ઝામ્પલ આપીશ. હરેક વસ્તુ સખીઓ, તમને પણ ખબર છે, પ્રતીક્ષાબેન તમને પણ ખબર છે, હરેક વસ્તુ જ્યારે આપણે આપણી લાઈફમાં આપણે જ્યારે પણ અપ્લાય કરીએ ત્યારે આપણને એની વસ્તુ ખબર પડે કે આપણે ક્યાં છે અને શું છે, એની વસ્તુ ક્યાં આગળ ને કેવી રીતે પોઝિટિવ ઇફેક્ટ કરી રહી છે. તો સેમ આ વસ્તુ મેં મારી જર્ની 2005 થી ચાલુ કરી હતી એન્ડ સ્લોલી ઘણી જગ્યાએ મારી લાઈફમાં મને ઘણી બધી સફળતા મળી. અને સૌથી મોટું એક્ઝામ્પલ હું એમ કહીશ કે મારી પોતાની લાઈફમાં જ્યારે મારો દીકરો આવ્યો ત્યારે એ મને પોઝિટિવ એનર્જી એ કાફી મને હેલ્પ કરી. એ પછી જ્યારે મેં વિચાર્યું કે આ મને આટલી ઇફેક્ટ કરે છે, હું જ્યારે આટલી પોઝિટિવ છું તો હું કેમ નહીં બીજાને હેલ્પ કરી શકું આ લાઈનમાં. તો ધીરે ને ધીરે મેં બધાને અપ્રોચ કર્યા, જેને પ્રોબ્લેમ છે એ લોકોને અપ્રોચ કર્યા અને એ લોકોને પણ ઘણું સારું રિઝલ્ટ મળ્યું, એ લોકોને પણ એક પોઝિટિવ એનર્જી મળી. તો એ લોકો પણ ઘણા ખુશ થવા લાગ્યા. તો ધીરે અને ધીરે એ ટ્રેન પાટા પર ચડી અને આગળ વધવા લાગી અને આજે 20 વર્ષના એક્સપિરિયન્સ સાથે હું અહીંયા તમારી સામે બેઠી છું. ઓ વાવ, બહુ સરસ. પણ તમે મને જે કિસ્સો કયો હતો, હું ઈચ્છીશ કે તમે અમારી સખીઓને પણ જણાવો કે કઈ રીતે તમે હિલિંગ દ્વારા મેનિફેસ્ટ કર્યું હતું તમારા સંતાન વિશે અને કઈ રીતે એક્ઝેક્ટલી એ રીતનું જ બધું થયું. તો એ જાણવા લાયક છે.
કે હિલિંગ છે ને એ બહુ પોઝિટિવ એનર્જી છે, જેમ કે મેં કહ્યું. અને એક ટાઈમ આવ્યો જ્યારે મારી લાઈફમાં પણ થોડા પ્રોબ્લેમ આવી ગયા હતા, જેમ કે કન્સીવ કરવાનું. ફર્સ્ટ મિસકેરેજ પછી હું પણ ઘણી ડરી ગઈ હતી કે હવે મને સેકન્ડ કિડ્સ કેવી રીતે આવશે, શું થશે. એમાં ઘણા કોમ્પ્લિકેશન્સ હતા. જ્યારે મને ખબર પડી કે મને સેકન્ડ ટાઈમ પ્રેગ્નન્સી છે, તો હું બહુ ખુશ હતી, પણ સાથે મને એક ડર પણ હતો કે ક્યાંક પહેલાની જેમ કઈ ખરાબ તો નહીં થાય મારી સાથે. અને એ ડર ને મેં મારા હિલિંગ થી નેગેટિવ એનર્જીને બહાર કાઢી. પછી હિલિંગ ની સાથે સાથે મને ઘણા બધા ઇન્ટ્યુશન્સ મળ્યા, જેમ કે મને મારું મેન્યુફેસ્ટ થયું કે મને બેબી બોય છે. એ મને ખ્યાલ આવ્યો. એના પછી મેં એનું નામ પણ મારા સ્ટમકમાં, એટલે 9 મહિનાના પીરિયડમાં જ મેં એનું નામ રાખ્યું હતું. જ્યારે ભગવાને અને યુનિવર્સે મને જોયું ત્યારે એને રાશિ પણ અહીં આવી અને એનું નામ પણ અત્યારે એ જ છે જ્યારે મેં એ 3 મહિનાની પ્રેગ્નન્સીમાં રાખ્યું હતું. સો વાવ. આ એક એક્સપિરિયન્સ છે. એન્ડ ઈ જેવો મેં એને વિચાર્યું હતું કે મારું કિડ આવું હશે, એની હાઈટ આ હશે, એનું બોડી સ્ટ્રક્ચર ધ સેમ એક્ઝેક્ટલી એવી રીતે જ ઈ આવ્યો છે. ઇવન ઇફ ડે અને ડેટ પણ મને ખબર હતી કે બિટવીન આ ડ્યુરેશન અને આ વીકમાં મને મારું બાળક હશે. એ પણ મારા હાથમાં હેલ્ધી અને સરસ મજાનું, અને ખરેખર એવી રીતે જ ઈ આવ્યું છે. તો ફર્સ્ટ મેં જયારે મારી લાઈફમાં અપ્લાય કર્યું અને આઈ ગેટ અ વેરી ગુડ પોઝિટિવ રિસ્પોન્સ. એના આવ્યા પછી મેં ઘણી બધી આપણા જેવી લેડીઝ છે જે નર્વસ હોય છે ડે ટુ ડે લાઈફમાં, જે કોઈને કહી નથી શકતી અને ઘણું બધા પ્રોબ્લેમથી સફર કરતી હોય છે. તો એ ઘણી બધી લેડીઝને મેં આવી રીતે ઘણા બધી રીતે એ લોકોને હેલ્પ કરીને બહાર કાઢ્યા છે. મેન્ટલી કાફી એ લોકોને પોઝિટિવ કર્યા છે. તો દે આર ઓલ્સો હેપી કે હા, ક્યાંક ને ક્યાંક આ એનર્જી કાફી વર્કઆઉટ કરી રહી છે. બહુ સરસ તમારો અનુભવ. થેન્ક યુ, કારણ કે આ બહુ પર્સનલ વાત હતી પણ તમે અમારી સાથે શેર કરી, કારણ કે મને લાગતું હતું કે મને બહુ ટચ કરી ગયો હતો કે એટલું બધું ઇફેક્ટિવ છે હિલિંગ, એટલું બધું પ્રભાવશાળી છે. તો ઇફેક્ટિવ અને હા, ઘણું ઇફેક્ટિવ છે. અગર એને જોશો ને તો તમે પણ કહેશો કે મને ખબર બી નહીં પડી અને આટલું બધું કામ થઈ ગયું ને આ વસ્તુ ક્યાં પોઝિટિવ ઇફેક્ટ કરી ગઈ મને ખ્યાલ પડી. એટલે એક મેજિક પાવર છે જે આપણે યુનિવર્સ પાસેથી લઈએ છીએ અને આપણે જેમાં જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે એને પાસ કરીએ છીએ. તો આજ મારો સવાલ હતો કે એકચ્યુઅલી આપણે હિલિંગ હિલિંગ શબ્દ સાંભળીએ છીએ તો એકચ્યુઅલી ગુજરાતી શબ્દ નથી, બરાબર છે? તો આમ આપણને ખબર છે બરાબર. કે હીલ કરવું એટલે રૂઝાવું. પણ તમે જો આપણે એને વ્યાખ્યાયિત કરવા જાઓ અમારે જેવી સખીઓને, અમને લોકોને સરળ ભાષામાં સમજાય એ રીતે તમારે જો સરળ હિલિંગને સમજાવવું હોય તો? સરળ ભાષામાં હું કહીશ કે તમારી પાસે છે ને, બધા પાસે, મારી પાસે નહીં, તમારી બધા પાસે, આપણા બધા પાસે હું કહીશ કે એક પોઝિટિવ યુનિવર્સ છે. ઓકે, જે જ્યારે જુઓ ને ત્યારે તમને આપવા માટે બેઠું છે. પણ આપણા માણસોની અંદરના વિચારો અને આપણે જે રીતે વિચારીએ છીએ, અમુક માણસો એટલા રડતા હોય મારાથી આ નહીં થાય, આ નહીં થાય, આ નહીં થાય, તો યુનિવર્સ પણ એમ જ ઈચ્છે છે કે આને નથી થતું તો જવા દો, આને નથી થતું. તો આ એક પોઝિટિવ પાવર છે જે યુનિવર્સ માંથી લઈને આપણે ઈ પાવર જેનામાં જે કમી છે, મેન્ટલી, ફિઝિકલી, ઇન્ટરનલી, એક્સટર્નલી, ઇમોશનલી, બધી રીતે આપણે એને વર્કઆઉટ કરીને એને આપી શકીએ છીએ. એટલે આ એક પોઝિટિવ એનર્જી તમે કહી શકો સરળ ભાષામાં, કે જે આપણે યુનિવર્સ પાસેથી લઈને આપણે તમારામાં જે કમી છે એને આપણે પૂરી કરી શકીએ છીએ. વાવ, સરસ. તો સખીઓ, આશા રાખું છું કે તમને બધાને મારી જેમ ક્લેરિટી મળી હશે કે એકચ્યુઅલીમાં હિલિંગ શું છે. તો સેજલ, તમે આજે આટલા વર્ષોનો તમને અનુભવ છે, તમે ઘણા બધા પેશન્ટ સાથે, ઘણા બધા ક્લાયન્ટ સાથે, પેશન્ટ નહીં કહીશ હું, ક્લાયન્ટ સાથે તમે ઘણા બધાના સંપર્કમાં આવ્યા છો. તો તમે મોટા મોટું શું અનુભવ્યું છે કે અત્યારના લાઈફમાં લોકોને કેવા કેવા પડકારો આવે છે, અથવા તમારી સામે એવા કઈ ચેલેન્જીસ લઈને લોકો આવે છે? પ્રતીક્ષા, હું કહીશ કે આ અત્યારની લાઈફમાં, એટલે અત્યારના ડે ટુ ડે, અત્યારે હમણાંની પ્રેઝન્ટ સિચ્યુએશનમાં હું કહીશ, કોવિડ પછી કે કોવિડ પહેલા માણસો છે ને દેખાય છે બહારથી અલગ અને અંદરથી બહુ ડિપ્રેસ હોય છે. અતિશય ડિપ્રેશનમાં હોય છે. એ અંદરથી બહુ ફાઇટ કરતું હોય છે અને એને જ નથી ખબર હોતું કે એ શું કરી રહ્યું છે. ક્યારેક ઘણા માણસોને તો એ પણ નથી ખબર હોતું કે અમારી સાથે શું થઈ રહ્યું છે. બસ એ પોતાની રીતે કામ કર્યા કરે છે, કામ કર્યા કરે છે, કામ કર્યા કરે છે. પણ
આ બધી વસ્તુઓ એને ક્યાં એ ઘણા પેશન્ટો મેં એવા પણ જોયા છે જેને એ પણ નથી ખબર કે આને ડિપ્રેશન કહેવાય, આને એન્ઝાયટી કહેવાય, અને મને આ વસ્તુ કહેવાય હાઇપર ટેન્શન કહેવાય, નથી ખબર હોતી એ લોકોને. એ જસ્ટ રડ્યા કરતા હોય છે કે પછી મારી સાથે આમ કેમ થયું, કે ડરેલા રહે છે, કે એવી બધી સિચ્યુએશન જે કોઈને કહી નથી શકતા. અને ત્યાં લાઈક કે અરે બાપરે આવું કેમ થઈ ગયું મારી સાથે, અને હું કોને કહીશ તો મારો કોણ શું વિચારશે. તો આ બધી વસ્તુમાં એટલે ડે ટુ ડે લાઈફમાં હું આ બેઝિક વસ્તુઓ તો હું ઘણી જગ્યાએ જોઉં છું કે આજકાલનો માણસ આ વસ્તુમાં બહુ સફર કરી રહ્યો છે. કેમ રાઈટ. કે એને તો કોઈ રીતે મારા જેવી સખી નથી મળી રહી, શાયદ કોઈ કોઈને શેર પણ નથી કરી શકતો, તો એ પણ એક વસ્તુ છે કે એને શેર કરવા માટેનું એક પ્લેટફોર્મ જોવે છે. અને ઘણા માણસોને એ બી ડર હોય છે કે હું કોઈકને કહીશ તો કોઈ બીજાને કહેશે, એમાં પણ એ ઓપન નથી થતું. તો તો એ પણ એક વસ્તુ છે. રાઈટ. તો તમે જે કહ્યું ને એના પરથી એવું આપણે કહી શકીએ કે આ જે બધા પ્રોબ્લેમ્સ તમે કહો છો, પડકારો કહો છો, એ ક્યાંક ને ક્યાંક તમે કીધું કે શેર નથી કરી શકતો, તો એ દબાયેલી ભાવનાઓની હિસાબે થાય છે, ઇમોશનલ સપ્રેશન, કે પછી ક્યાંક એનર્જી એમની સ્ટક થઈ જાય છે, કે એ કઈ રીઝન છે એના પાછળ? યસ યસ ડેફિનેટલી. કેમ કે જયારે માણસ એક સરખું વિચારતું હોય ને તો એની બધી એનર્જી દબાઈ જાય છે, અને દેટ એનર્જી કન્વર્ટ ઇન ટુ નેગેટિવ એનર્જી. એક ટાઈમ પછી 21 ડેઝ નું સાયકલ લઈએ આપણે, યા પછી કોઈ બી 365 ડેઝ નું સાયકલ લઈએ, મિનિમમ હું કહીશ 21 ડેઝ નું સાયકલ. હું જે પણ વિચારીશ ને 21 ડેઝમાં, એના પછી એ રીતે વર્કઆઉટ થતું થશે, ચાહે એ પોઝિટિવ હશે યા નેગેટિવ હશે. તો ઓકે. માણસો જે વર્ષોથી વિચારતું રહ્યું છે એ બધી ભાવનાઓ દબાતી જાય છે, અને ક્યાંક ને ક્યાંક ઈ ખોલી તો શકતા નથી, પણ ત્યાં એ ભાવનાઓનું, મરેલી ભાવનાઓનું ઈ પહાડ બનાવી દે છે, અને એ અંદર અને અંદર જ સફળ થયેલો છે. પછી જેના કારણે ઘણી બધી બીમારીઓ બહાર આવે છે. ઘણાને તમે સાંભળ્યું હશે કે ઓલ ઓફ સડન ફર્સ્ટ સ્ટેજ કેન્સર, સેકન્ડ સ્ટેજ કેન્સર. હમ. તો આ બધી વસ્તુઓ બહાર આવે છે. ક્યારે બહાર આવે છે? કે જયારે એ માણસ ક્યારે બી ખુલીને વાત નથી કરતું. તો આ જયારે આપણા ઇમોશન્સ સમાય છે ત્યારે એ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ બીમારીમાં કન્વર્ટ થઈને બહાર આવે છે બોડીમાં. એટલે કેટલું બધું ઇન્ટરકનેક્ટેડ છે, ને ઘણી વાર આપણને બહારથી દેખાય છે એ કંઈક અલગ વસ્તુ હોય છે, આપણે બીમારી, પણ એનું મૂળ તમે જોવા જાવ તો એ આપણા ભાવનાત્મક એટલે શારીરિક કરતા ભાવનાત્મક રીતે આપણે ઘણી રીતે એની સાથે જોડાયેલા છે. તો સેજલ, તમે હવે થોડું તમારા વિશે મને જણાવશો કે તમે રેકી માસ્ટર છો, અને તમે આ બધી અલગ અલગ છે પદ્ધતિઓ તમે લખી છે, આ હિલિંગ, ક્રિસ્ટલ હિલિંગ ને, તો એ બધું શું છે? અમને થોડુંક એના વિશે ખ્યાલ આપશો? મેન છે ઈ રેકી હિલિંગ છે, દેટ ઇઝ ઉસઈ, જે વર્ષોથી ચાલતી આવી છે, બહુ જૂની છે. જે મેં 2005માં જયારે મારી જર્ની શરૂ કરી, તો મેં ઈ જે ફર્સ્ટ છે ઉસઈ રેકી એન્ડ રેકી હિલિંગ, નોર્મલ રેકી હિલિંગ છે, જેનામાં ખાલી ને ખાલી આપણું માધ્યમ હોય છે આપણા હાથ. તો એનાથી હું લોકોને આપી શકું છું, મને કોઈ વસ્તુની જરૂર નથી હોતી. અને હું ત્યાં બેસીને મને ખાલી એક માણસનું નામ, યા તો અગર કોઈ મોટો કેસ હોય તો એનો ફોટાની જરૂર પડે છે, અને એના પરથી આપણે એને હીલ કરી શકીએ છીએ, એના પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. એના પછી ધીરે ધીરે આ 20 વર્ષની જર્નીમાં મેં ઘણી બધી મોડાલિટી શીખી એની અંદર, જેમ કે ક્રિસ્ટલ રેકી. ક્રિસ્ટલ રેકી એ હમ. તમારે ક્રિસ્ટલને યુઝ કરીને કરવાની છે. ક્રિસ્ટલ ઇઝ વન ઓફ ધ પોઝિટિવ સ્ટોન વિચ તમારે એને અપ્લાય કરીને એના પરથી તમને બધા ઘણા આન્સર મળી શકે છે. ક્યારેક આપણે કોઈ જગ્યાએ અટક્યા હોય તો યુ કેન ગો ફોર ધી ક્રિસ્ટલ હિલિંગ ઓલ્સો. તમારા ઘરમાં અગર વાસ્તુ બરાબર ન હોય તો બી ક્રિસ્ટલ હિલિંગ કામમાં આવે છે, કે તમારા ઘરમાં કઈ પ્રોબ્લેમ છે તો એ ક્રિસ્ટલ હિલિંગ ફેરવશું તો આપણને ખ્યાલ આવી જશે કે શું પ્રોબ્લેમ છે, કેમ છે. તો એ વાસ્તુમાં બી ઘણી કનેક્ટેડ છે. એનર્જીસ પણ તરત ને તરત જ, અગર ઈ કોઈ નેગેટિવ એનર્જી છે તો તરત જ ઈ ખેંચી લે છે ક્રિસ્ટલ, એટલી પાવરફુલ છે. બીજી મોડાલિટીઝમાં હું કહીશ તો મની રેકી છે. આજકાલ હેલ્થ સાથે વેલ્થ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોકો ઘોડામાં દોડતા જ હોય છે, ઘોડાની રેસમાં, ક્યાંક હું તો પાછળ નથી રહી ગયો ને, કે હું તો પાછળ નથી રહી ગઈ ને, કે મારી પાસે આ પૈસા નથી, કેમ કે એક્સપેક્ટેશન એટલી બધી વધી ગઈ છે. તો મની ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. તો વેલ્થ રેકી બી હવે તો છે, કે એમાં પણ ઘણા તમને જે પણ તમારા બ્લોકેજીસ હોય, કેમ કે આ બધું કર્માને રિલેટેડ છે હમ. ક્યાંક ને ક્યાંક. તો એ તમારા કર્માને રિલેટેડ હોય. માણસોને એ ખબર નથી કે મારી સાથે ઘણા લોકો એમ વિચારે મને જ કેમ આટલો ઓછો પગાર છે, મને જ કેમ આમ થઈ રહ્યું છે,
મારી પાસે જ પૈસા નથી, ધીરુભાઈ પાસે છે, અરે ધીરુભાઈના કર્મ છે, એની પાસે પૈસા છે, મારી પાસે નથી, રીઝન મારા કર્મ છે. તો હરેક માણસને પોતાના કર્મ હોય છે, પણ એમાંથી ક્યાંક ને ક્યાંક આપણે છૂટીને આપણે એ વસ્તુ બી ક્લિયર કરી શકીએ છીએ કે ક્યાંક ને ક્યાંક એ એટલું સફિશિયન્ટ કમાઈ લે છે મની રીતથી કે એને થોડું પુશ મળે છે અને એ હેપીલી એની મેન્ટાલિટી ચેન્જ થઈ જાય છે વિચારવાની, સોચવાની. તો આ બધી વસ્તુ પર ઇફેક્ટ કરે છે. મેજિક રેકી છે, આજકાલ ઘણા કે છે બ્લેક મેજિક કર્યું છે, મને આમ થઈ ગયું. એકચ્યુઅલી કોઈ બ્લેક મેજિક નથી હોતું, એ તમારી નેગેટિવ એનર્જી હોય છે, નેગેટિવ ઉર્જા હોય છે જે તમે તમારા સરાઉન્ડિંગમાં ઊભી કરી દો છો, તો એને બી ક્લિયર થઈ શકે છે. તો આની અંદર ઘણી બધી મોડાલિટીઝ છે. એકચ્યુઅલી આ હું કહીશ એક મોટો દરિયો છે. તમે એક વખત અંદર જાઓ તો એટલી બધી વસ્તુઓ છે, એટલી બધી, અને તમે જોવો તો એમ થાય અરે આ, અરે આ, અરે આ. તો એ બહુ મોટો વાસ દરિયો છે અને એની અંદર ઘણું બધું શીખવાનું છે. અને આ એકચ્યુઅલી બેઝ સાયન્સ જ છે. આની અંદર કોઈ એવું બ્લેક મેજિક નથી કે પાવર નથી કે હું કોઈ જાદુ ટોના નથી કરતી, નહીં. આ પ્યોરલી એનર્જી છે જે આપણે ભગવાન યા યુનિવર્સ પાસેથી લઈએ છીએ અને જેને જરૂરત છે એને આપીએ છીએ. આપણે તો ખાલી મીડિયેટર છે આના આપવા માટે, જે ભગવાને આપણને બનાવ્યા છે. રાઈટ, રાઈટ. નહીં, સરસ, થેન્ક યુ. તમે બહુ સારું જણાવ્યું, કારણ કે અત્યારે ઘણું બધું સોશિયલ મીડિયાના હિસાબે અમે એક્સપોઝર તો મળે છે કે આ છે, પણ શેના વિશે રેકી હિલિંગ શું છે, રેકી શું છે, અને આ બધી મોડાલિટીઝ અલગ અલગ, તો એના વિશે તમે બહુ સરસ અમને જાણકારી આપી. તો તમે મને જણાવો સિચલ કે પર્સનલ લેવલ પર જોઈએ, આપણે વ્યક્તિગત લેવલ પર આ હિલિંગ આપણને કઈ રીતે મદદ કરે છે? માની લો કે કોઈને સેલ્ફ કોન્ફિડન્સ નો પ્રોબ્લેમ હોય કે કોઈકને કંઈક અટકતું હોય, કંઈક કરતું હોય, તો એ રીતે હિલિંગ એમાં કઈ રીતે મદદ કરી શકે છે? ઘણી હેલ્પ કરે પ્રતીક્ષા. આમાં મેં તમને હજી કહેવાનું ભૂલી ગયું તમને. ચક્રા હિલિંગ કરીને આવે છે, દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોડાલિટી વિચ આઈ યુઝ. તમે જેમ કીધું કે ડિપ્રેશનમાં પેશન્ટ હોય, સોરી, અને એને નથી સમજ પડતી કે શું કરે છે. આપણા બોડીમાં છે ને 7 એનર્જી સેન્ટર, ઓકે, 1, 2, 3, એ થોડા થોડા ડિસ્ટન્સ પર આપણા બોડીમાં 7 સેન્ટર છે જે ફૂલ એનર્જેટિક સેન્ટર છે. એને ચક્રાસ કહેવાય છે. ઓકે, એ ચક્રાસ છે ને ક્યાંક ને ક્યાંક ઇનબેલેન્સ થાય તો આપણને બધી બીમારીઓ ક્રિએટ થવા. ઓકે. જેમ કે મારું ક્રાઉન ચક્રા છે, થર્ડ આઈ ચક્રા છે, થ્રોટ ચક્રા છે, હાર્ટ ચક્રા છે, એમ કરીને રૂટ ચક્રા છે, સોલાર છે. સોલાર તમારા સ્ટમકના રિલેટેડ છે. તમારું સ્ટમક ઇનબેલેન્સ હોય, તમારું સોલાર ચક્રા થોડું શું ઇનબેલેન્સ હોય, તમારી ઘણી બધી પ્રોબ્લેમ્સ આવશે સ્ટમક રિલેટેડ. તો ડિપ્રેશન, જેમ તમે મને કીધું, એ તમારા ક્રાઉન ચક્રને રિલેટેડ છે. તમારું ક્રાઉન ચક્ર બેલેન્સ નથી, તો એના કારણે તમારા આ બધા પ્રોબ્લેમ થાય છે. તો એને બેલેન્સ કરવા માટે બી હિલિંગ તમે આપી શકો છો. તો એ 7 ચક્રાને ક્લીન કરીને, એની જે નેગેટિવ એનર્જી છે એને કાઢીને, રિમૂવ કરીને, અને તમે એને એનર્જી આપીને એનર્જરાઇઝ કરી શકો છો. અને એ ચક્રા એક્ટિવેટ થયા પછી એ પ્રોપર જે પણ ગર્લ છે યા બોય છે, એ પ્રોપર રીતે એ પોતાના ડિસિઝન લઈને ડિપ્રેશનમાંથી બહાર આવી શકે છે. ઓકે, એટલે આત્મવિશ્વાસ, આપણે ડિપ્રેશન માંથી બહાર આવવા પણ સેલ્ફ કોન્ફિડન્સ જ લો થઈ ગયો હોય, રાઈટ? તો એ કયા ચક્ર રાઈટ. સાથે જોડાયેલું છે? તમે કીધું ક્રાઉન ચક્ર સાથે. તમારા ઓકે. વિચારો, ઘણાને આપણા વિચારો છે ને બહુ ફાસ્ટ છે, BMW થી બી ફાસ્ટ છે. 1 મિનિટ અમે સામે બેઠા છે, બીજી મિનિટ આપણે લંડન હશું, ત્રીજી મિનિટ આપણે અમેરિકા હશું. તો એ બહુ ફાસ્ટ છે, વિધિન અ સેકન્ડ એ ક્યાંકથી ક્યાંક કરી ગયા છે. અને જયારે મલ્ટિપલ થોટ્સ થઈ જાય ને, તમે એને પણ તો આપણે આરામ આપવો જોઈએ. તો જયારે હાઇપર ટેન્શન, ડિપ્રેશન યા લૂઝ કોન્ફિડન્સ ક્યારે થાય? જયારે આપણી કોન્ફિડન્સ ક્યારે આપણો લૂઝ થાય? જયારે આપણી એક્સપેક્ટેશન પૂરી ન થતી હોય ત્યારે. અને ત્યાં ને ત્યાં આપણો કોન્ફિડન્સ લૂઝ થતો હોય કે આ હું નથી કરી શકતી, આ હું નથી કરી શકતી, યા તો મને કરવું છે ને હું ત્યાં સુધી પહોંચી નથી શકતી. તો આ બધી વસ્તુમાં ઘણું બધું આપણે પ્રોબ્લેમ થાય છે. કરવાનું કાંઈ નથી, બેસી શકો છો. ક્રાઉન ચક્રાને આપણે એક્ટિવેટ કરીએ છીએ, થર્ડ આઈ ચક્રાને બી એક્ટિવેટ કરીએ છીએ, કેમ કે અહીંયા અને અહીંયા છે. તો એ બંને આપણા હેડના રિલેટેડ છે. આ જે બી પ્રોબ્લેમ તમે કીધું, લેસ કોન્ફિડન્સ છે યા પછી હાઇપર ટેન્શન, ડિપ્રેશન છે, એ બધા આપણા માથાના રિલેટેડ છે, વિચારોના રિલેટેડ છે. જેવું ખાસ કરીને. વિચારશું એવું થશે. એના કારણે આપણે
એના પર વર્કઆઉટ કરી શકીએ છીએ. સરસ સરસ. અને બીજું એક તમે આ કહો છો તો તમે કોઈ તમારા નોટ રિલેટેડ ટુ ધીસ પણ એવા કોઈ એક્સપિરિયન્સ અત્યાર સુધીમાં થયા એમાંથી કોઈ અમને એઝ અ ઓલા તરીકે કેસ સ્ટડી તરીકે કહેશું કે કયા પ્રોબ્લેમ્સ લઈને આવ્યું હતું ને હિલિંગના હિસાબે એમને શેમાં ફાયદો થયો, જે ડે ટુ ડે લાઈફનો પ્રોબ્લેમ હતો પણ એ બહુ મોટો હતો એમ, અને એમાં કંઈક એમને આના હિલિંગથી બહુ ફાયદો થયો, એવું કંઈ અમને જણાવશો? મારા એક એક્સપિરિયન્સ હું અહીંયા શેર કરવા માંગીશ તમને. મારા એક પેશન્ટ હતા. શી ઇઝ 70 યર્સ બેબી. ઘરમાં બહુ પૈસો છે, સરસ મજાનો પૈસો છે, ઘરમાં 3-4 ગાડીઓ છે, ઘરનો બંગલો છે. કોવિડ પછી ડિપ્રેશનમાં આવી ગયા, એન્ઝાયટી આવી ગઈ કે મારું ફેમિલી મને મૂકીને જતું રહેશે, યા તો હું એકલી પડી ગઈ છું. અને ઈ ડર એમને એટલો બધો હદ સુધી વધી ગયો હતો કે ઈ ઘરમાં એકલા પણ નતા રહી શકતા. એમને એક 4 to 5 બેડરૂમ હોલ કિચનના 2 ફ્લેટ છે જે એમને કમ્બાઈન કર્યા હતા, પણ એમના ઘરમાં એને એવી પરિસ્થિતિ હતી કે 24 કલાક એક માણસ એમની બાજુમાં ઉભું રહેતું હતું તો પણ ઈ ડરતા કે મારી આ કોવિડ બધું લઈને જશે ને બધા મારા ઘરના પરિવારના બધા વયા જશે. એટલું એન્ઝાયટી હતું કે એ જોરથી રડતા હતા. રડે એટલે એક રડવાનો બી ટાઈમ હોય, માણસ થાકી જાય, 1 કલાક રડે, 2 કલાક રડે, 3 કલાક રડે. એ દિવસના 12 કલાક રડે. કેમ કે મારાથી બધા છૂટી જશે, અને ઈ એન્ઝાયટી એમને બહુ ડર મોટી હતો ટ્રિગર કે કરી. આ બધું લઈ જશે એમ કરીને. હા, બધું જતું રહેશે મારી. એમની પાસે પૈસો સારો હતો, એમની પાસે વેલ્થ હેલ્થ બધું સારું હતું, એમને બીજી કોઈ બીમારી નથી, નથી હાર્ટ રિલેટેડ, નથી એમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કાંઈ નહીં. બસ ખાલી એક કોવિડ નું એન્ઝાયટી આવી ગયું હતું કે બધા જતા રહેશે અને બધા જતા રહ્યા તો હું શું કરીશ અને મારી પાસે કોણ હશે. ઈ કેસ આવ્યો જ્યારે મેં એમની હિલિંગ ચાલુ કરી અને મેં એમને જોયા તો ઈ ફર્સ્ટ સેશનમાં ખાલી 1 કલાક રડ્યા હતા, કાંઈ એક શબ્દ બોલ્યા. તો એમના સન મને કહે છે આમને તમે ચૂપ કરાવો. મેં કીધું નહીં, એમને રડી લેવા દો, પછી હું મારી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીશ. તેને એમને હું એમના રૂમમાં લઈ ગઈ, પછી મેં એમની સાથે વાત ચાલુ કરી. વાત કરતા કરતા મને ખબર પડી એમના હસબન્ડ ઘણા વર્ષો પહેલા એક્સપાયર થઈ ગયા હતા, અને એમને એ ટેન્શન હતું કે કોવિડમાં મારો છોકરો બી જતો રહ્યો તો હું કોની સાથે રહીશ. તો ઈ એક ડર એમના સબકોન્શિયસ માઇન્ડમાં એવી રીતે બેસી ગયો હતો કે રાતે સુઈ બી નતા શકતા. એટલે એન્ઝાયટીની સાથે નો સ્લીપ. તો આ બધી વસ્તુઓ જ્યારે મને ખબર પડી, then ધીરે ધીરે એમને મેડિટેશન છે અને હિલિંગ છે, એમને ધીરે ધીરે એમને બહાર પડ્યા. Now she is fit and fine and happily living her life at the age of 74. So I am happy to see. ઘણી વખત એમનો ફોન આવે, બેટા ક્યાં કર રહે હો? બોલા આંટી मैं मजे में हूँ, एकदम फर्स्ट क्लास हूँ, आपके आशीर्वाद અરે से. વાહ, સરસ સરસ. She is very good. નહીં, એ તો તમારા સખીઓને હું જણાવી દઉં કે સેજલના વન ઓફ ધ કેસ સ્ટડી હું પણ છું. તમારામાંથી ઘણી સખીઓને ખ્યાલ હશે કે મને સ્લીપ ડિસ્કનો પ્રોબ્લેમ થયો હતો અને મને સાયટિકાની હિસાબે પગનો દુખાવો હતો, ને હું થયા પછી લગભગ છેલ્લા 6-7 મહિનાથી નીચે નથી બેઠી. મને ડર હતો કે હું, અને બધાએ મને કીધું હતું કે હવે સ્લીપ ડિસ્ક થયું છે, તું ક્યારેય નીચે નહીં બેસી શકે. તો હું નાતી હતી બી ઊભી કોઈ દિવસ પલોઠી નથી વાળતી. પણ છેલ્લા 3 મહિનાથી હું સેજલ સાથે જોડાયેલી છું, અને એમના યોગા અને હિલિંગને કારણે આજે તમે માનશો નહીં સખ્યો, હું સૂર્ય નમસ્કાર પણ કરું છું. હું આરામથી, એટલે એ મને હું ભૂલી જ ગઈ છું કે મને દુખાવો હતો કે મને સ્લીપ ડિસ્ક થયું હતું. તો થેન્ક યુ સો મચ સેજલ કે, અને એમણે મારામાં સૌથી પહેલા એ જે એમનું જે એક છે ને મને બહુ ગમ્યું, હું છું ને તમને કઈ નહીં થાય, હું છું ને તમને કઈ નહીં થાય, તમે કરો. એટલે એ જે એમણે વિશ્વાસ, એટલે એક જે આપણને લાગે ને કે આપણી સાથે કોઈ છે, એ એમનો જે સાથ હતો ને, જે વિશ્વાસ હતો ને, એને બહુ કામ કર્યું છે. અને નો ડાઉટ એમને બહુ નોલેજ છે કે જે રીતે એમણે ધીરે ધીરે મને મારી પરિસ્થિતિને સમજીને તમે જે રીતે મને કર્યું સેજલ, તો આજે ઘણું સારું રિઝલ્ટ છે. અને હજી પણ મને બરાબર, એટલે પૂરો વિશ્વાસ છે કે મારા જે થોડા ઘણા પડકારો છે હેલ્થને લઈને, એ પણ બહુ જલ્દી રિઝોલ્વ થઈ જવાના છે. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મારી આટલી તારીફ કરવા માટે.
બટ જેટલું નોલેજ છે મને એમ થાય કે હું જેટલાને શેર કરું અને આપી શકતી હોઉં એટલું કોઈકનું ને કોઈકનું ક્યાંક ને ક્યાંક ભલું થવું જોઈએ. ઈ એક વિશ હોય છે, જે હરેકની પાસે પોતાની એક વિશ હોય છે. તો મારી પણ એક વિશ છે કે ક્યાંક માણસ પૈસા વગર ઠીક થતું, મતલબ પૈસા એટલે કે મિનિમમ અમાઉન્ટમાં અગર ઠીક થતું હોય, કેમ કે આજે હોસ્પિટલનો દાદરો ચડીએ ને તો 2-5 લાખ તો ક્યાં પણ નથી જતા. કે માણસને એમનેમ જ કઈ ને કઈ મતલબ કઈ ને કઈ રીઝનથી એમને એટલા પૈસા ભરવા પડે છે. એમાં મિડલ ક્લાસના લોકો એટલા સફર કરી રહ્યા છે કે પૂછો નહીં. તો મને એમ થાય કે મિનિમમ અમાઉન્ટમાં અગર જો માણસ સારી રીતે સારું ક્યોર થતું હોય. હોય તો કેમ નહીં, આપણે એની વસ્તુ તો એટલી તો હેલ્પ કરી જ શકીએ છીએ. થેન્ક યુ સો મચ તમારું એપ્રિશિએશન માટે. થેન્ક યુ. એકચ્યુઅલી હું આજે નથી બોલવાની, કારણ કે એવું લાગે કે હું શું કહેવાય ફેવર કરી રહી છું કે ઓલું, પણ હું રોકી ના શકી, કારણ કે મારું પોતાનું રિઝલ્ટ છે ને હું ઈચ્છતી હતી કે લોકો પણ બધા જાણી શક્યો કે સાચે તમારામાં તો હું કહીશ, પણ તમે જે કરો છો એમાં ઘણો પાવર છે. એટલે એનું આ પરિણામ છે. ઈશ્વર મે બી આપણે માની શકીએ કે ઈશ્વરે તમને માધ્યમ બનાવ્યા, પણ તમારે જે ભાવ ને તમારું જે છે એ બહુ ઓલું છે, એટલે જ કદાચ આટલું સરસ રિઝલ્ટ આવે છે. તમે જે કીધું કે તમારો ભાવ એટલો સારો છે. તો હવે સાથે સાથે તમે આટલું બધું ઓલું છે તો અમારી સખીઓને પણ આજે તમે એમને નહીં તમને જવા દઈએ કે કેવું ખાસ અમને કહીને જાઓ કે હિલિંગ નું તો મને નથી ખબર, પણ ડે ટુ ડે લાઈફમાં યોગાની કે એવી કોઈ તમે એવી કોઈ ટેકનિક અમને કહો કે જેથી એ લોકો રોજિંદા જીવનમાં કરી શકે, ઇઝીલી કરી શકે. ઇવન હિલિંગમાં પણ ભલે મેડિટેશન કે જે પણ એને લગતું હોય કે જે તમારા માર્ગદર્શન, કોઈના માર્ગદર્શન વગર કરી શકાય એવી કોઈ વસ્તુ તમે જણાવી શકશો? 100%ની વાત છે. ડે ટુ ડે લાઈફમાં છે ને આપણે લેડીઝો, સ્પેશિયલી આપણી એજની લેડીઝો છે, એ પોતા માટે જીવતી નથી ક્યારે પણ. સવારે 4 વાગે ઉઠે છે અને છોકરાઓ હોય તો એનું વિચારશે, હસબન્ડ હશે તો એનું વિચારશે, સાસુ સસરા હશે તો એનું વિચારશે. એટલે ઘરના હરેક વ્યક્તિનું વિચારતા 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 રાત પડી જાય છે. અને ઘરના બધા કામમાં એ રાત પાડી જ નાખે છે. અને એમાં કોઈ ઓલું ડાઉટ નહીં કરું હું, કેમ કે હરેક લેડીઝ એવી જ હોય છે. આજથી ઘણા વર્ષો પહેલા હું પણ એવી હતી. અને એક વસ્તુ એ કહીશ કે તમે તમારી જાત માટે ખાલી ને ખાલી 15 મિનિટ કાઢો. 15 મિનિટ તમારી જાત માટે કાઢો. કોઈ બી તમારા ઘરના ખૂણામાં શાંતિથી બેસો, તમારી પોતાની જાતને એપ્રિશિએટ કરો કે તું બહુ સ્ટ્રોંગ છે, તું બહુ સારું કામ કરી રહી છે, અને તું બહુ બહુ એટલે બહુ સુંદર છે. પોતાની જાતને એપ્રિશિએટ કરો. એક ખૂણામાં બેસો, ડીપ બ્રીથિંગ કરો શાંતિથી, અને ઓમકાર પર મેડિટેશન કરો, યા કોઈ બી સોફ્ટ મ્યુઝિક લગાડીને 10-15 મિનિટ આંખો બંધ કરીને પોતાની જાત સાથે રહો. એ 15 મિનિટ 24 કલાકમાંથી તમે તમારી સેલ્ફને આપો. તમે આ 21 દિવસ બી કરશો ને તો તમે પોતે જોશો કે ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે મારી લાઈફ. એ એક નાની વસ્તુ છે, બહુ નાની વસ્તુ છે. આજે હું કહીશ કે સેલ્ફ ટોક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે આપણી જાતને જ એપ્રિશિએટ નથી કરતા તો બીજા પાસે શું એક્સપેક્ટેશન રાખશું કે એ આપણને એપ્રિશિએટ કરશે? પહેલા આપણે આપણી જાતને એપ્રિશિએટ કરીએ 24 કલાકના કામ માટે, પછી લોકો આપણને કરશે. રાઈટ રાઈટ. તો પહેલા આપણે ઉઠીને આપણે આપણી જાતને કહેવાનું કે તું બહુ સ્ટ્રોંગ છે, અને તું બહુ એટલે બહુ જ બ્યુટીફુલ છે, અને મને તારી સાથે રહેવું બહુ ગમે છે. આ તો સરસ. એક જીવનનો મંત્ર છે, આપણે રાખવો જ જોઈએ. અને પછી 10 મિનિટનું મેડિટેશન કરો. અગર તમને આસન આવડતા હોય તો આસન કરો, પ્રાણાયામ આવડતું હોય તો પ્રાણાયામ કરો. આ તમે બધી વસ્તુ તમે પ્રાણાયામ કહો કરી. છો તો હા, તો તમે મેડિટેશન કહો છો ને, તો મેડિટેશન છે ને ધ્યાન બધા સાથે કનેક્ટ નથી થતું. મારું પોતાનું કોઈ મને એમ કે તું મેડિટેશન કર તો એકચ્યુઅલમાં છે ને મને એવું લાગે કે બધાએ બાંધીને કોઈ એમ કે તારે કઈ વિચારવાનું નથી. તો એકચ્યુઅલમાં નાની એવી કોઈ ઈઝી મેથડ કયો કે અમે શ્વાસ ઉપર કઈ રીતે અમે ઓલું કરીએ, શું કરીએ તો જે અમે શરૂ કરી શકીએ. હું કહું છું કારણ કે હું પણ એમાંથી જ આવું છું, મારી ઘણી બધી સખીઓમાંથી. તો પ્રાણાયામની નાની નાની ટેકનિક્સ કે એવું કંઈક અમને આપો જે તમે મને કરાવો છો. પ્રાણાયામ, હા હા, હું તમને કરાવું છું. એ હું તમને ચોક્કસ અહીંયા શેર કરીશ. બધી સખીઓને કહીશ કે પ્રાણાયામ, ઘણાના મગજમાં મેડિટેશન એટલે એમ થાય કે અરે બાપરે, એક જગ્યા પર બેસવું પડશે, 10 મિનિટ વિચારવું નહીં પડે,
નહીં 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 આવું કાંઈ નથી હોતું એમાં. આવું કાંઈ એટલે કાંઈ જ નથી હોતું. મેં પ્રતીક્ષાબેનને પણ શીખવાડ્યું છે પ્રાણાયામ, અને શી ઇઝ હેપીલી ડુઈંગ. મારી સાથે બહુ ખુશી ખુશી કરતા હોય છે, અને જ્યારે પણ એ કરતા હોય ને એમના મોઢા પર એક સ્માઇલ હોય છે. તો હું એ માટે બહુ ખુશ છું કે એ સ્માઇલ જોવા માટે હું બેઠી હોઉં છું કે હા, એમના મોઢા પર સ્માઇલ છે. બીજી એક વસ્તુ એ છે કે તમે જ્યારે પણ મેડિટેશન કરો ને, તો તમારા વિચાર છે ને એ બહુ નાના બાળક જેવા છે. એ જ્યારે ત્યારે જમ્પ કરતા હોય, કૂદકા મારતા હોય, અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા. એ તમને શાંતિથી બેસવા ન દે ક્યારેય પણ. તો જ્યારે મસ્તી કરતું બાળક હોય ને, તો એને આપણે અટેન્શન આપીએ ને, તો એ ઓર મસ્તી કરે. તો મને એને અટેન્શન નથી આપવું. હું શું કરીશ? એને અટેન્શન નહીં આપું, હું મારું ધ્યાન બીજી જગ્યાએ લગાડી દઈશ. તો એ ઓટોમેટિક શાંત બેસી જશે. એને જે કરવું છે એને કરવા દો, મને જે કરવું છે હું કરીશ. એટલે હવે હું શું કરીશ? તો હું મારા નોસ્ટ્રેલ એરિયા પર, એટલે નાક ઉપર ધ્યાન આપીશ, જ્યાંથી તમારા શરીરમાં ઓક્સિજન જાય છે અને આવે છે. તમારા વિચારોને હું કાંઈ નહીં કરું, મારા વિચારોને હું અડીશ પણ નહીં. એમને જેમ ડાન્સ કરવા હોય એમ કરવા દો. ખાલી ને ખાલી કોન્સન્ટ્રેશન તમારા નાક ઉપર રાખો, જ્યાંથી તમે શ્વાસ લો છો અને છોડો છો. બસ કેટલા શ્વાસ લીધા અને કેટલા છોડ્યા એનું કાઉન્ટિંગ રાખો. ઓટોમેટિક મેડિટેશન થવા માંડશે, અને તમે એ મેડિટેશનની પોઝિશનમાં આવવા માંડશો. જે મેં પ્રતીક્ષાબેન સાથે પણ કર્યું છે, અને હેપીલી એન્જોય પણ કરે છે. થેન્ક યુ સો મચ. સખીઓ, આ બહુ ઈઝી મેથડ છે, અને કીધું એમ એટલે, અને મને એને બહુ મદદ કરી છે કે જે એટલીસ્ટ એ જે કાઉન્ટિંગ થાય છે એ ડ્યુરેશન દરમિયાન મારું ધ્યાન એના ઉપર જ રહે છે. તમે લગભગ 7 મિનિટનું જ કરાવો છો, એનાથી વધારે ઓલું નથી. પણ એ 7 મિનિટ માટે પણ શરૂઆતમાં એ પણ અઘરું હતું, જે ધીમે ધીમે હવે એવું લાગે છે કે ના. તો આ બહુ નાની અને ઈઝી છે, તમે બહુ ઈઝીલી કરી શકશો. સખીઓ તો ચોક્કસથી કરશો. એના સિવાય તમે યોગ ઇન્સ્ટ્રક્ટર છો, તો થોડુંક શારીરિક કોલા માટે થઈને કંઈક અમને ટીપ આપો. માનસિકનું તો થઈ ગયું, આધ્યાત્મિકનું. માનસિક થઈ ગયું, આધ્યાત્મિક થઈ ગયું. તમે શારીરિકમાં અગર તમે હું એમ કહીશ કે તમને અગર યોગાસન આવડતા હોય, તો તમે થોડા પ્રાણાયામ સાથે તમારી બોડીને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ આપો, જે બહુ જરૂરી છે. ઘણી વખત આ એજમાં છે ને આવીને ઘણાને દુખાવો હોય છે, કમરનો દુખાવો હોય છે, પગના દુખાવા હોય છે. ઓકે, અને એ રોજ પેનકિલર લઈને સફર કરતા હોય છે. તો એના બદલે તમે ઉઠો ને, તો જે અમે સ્કૂલમાં કરતા હતા, કે આપણે સ્કૂલમાં હતા ત્યારે હાથ ઉપર, નીચે, પાછળ, આગળ કરતા હતા, એને ખાલી સૂક્ષ્મ વ્યાયામ અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કહેવાય છે. તો તમે એક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરો, અને ધીરે ધીરે પછી 1-2 પ્રાણાયામ કરો. સૂર્ય નમસ્કાર આવડતો હોય તો વેલ ગુડ, તમે સૂર્ય નમસ્કાર પણ કરી શકો છો પ્રોપર એકદમ મેથડથી. પોસ્ચર જોવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ ધ્યાનથી કરજો. એ કરીને તમે તમારા બોડીને બી કાફી ફિટ રાખી શકો છો. ઓકે, સરસ સરસ. એ બીજો પ્રશ્ન આવે એ પેલા અમારા અહીં ઘણા બધા મેસેજ છે, હું થોડા તમને વાંચીને કહું. બધા કહી રહ્યા છે બહુ સરસ તમારું સેશન છે, તમે બહુ સારી માહિતી આપી રહ્યા છો. મારા સખી થેન્ક યુ. કૃપાલી કહી રહ્યા છે કે આશીર્વાદરૂપ કાર્ય કહેવાય, કારણ કે તમે જે કાર્ય કરી રહ્યા છો એ એક ભગવાન રૂપી જ કાર્ય કરી રહ્યા છો, જે લોકોને પ્રોબ્લેમ હોય એમાંથી બહાર કાઢી રહ્યા છો. તો અને એક અમારા સખી ખાસ છે, વૈશાલી, પૂછી રહ્યા છે કે મેડિટેશન દરમિયાન ઊંઘ આવી જાય તો એ સારું કહેવાય કે ખરાબ? વૈશાલીબેન, તમારો ક્વેશ્ચન બહુ માન્ય છે. બીકોઝ એક ટાઈમ પર મેં જ્યારે આજથી યોગાની શરૂઆત કરી હતી, યોગાની શરૂઆત કર્યાને બી મને 13 વર્ષ થઈ ગયા. જ્યારે મારો સન આવ્યો ત્યારે મેં સ્ટાર્ટ કર્યા હતા, અને હિલિંગના પ્રોસેસને મને 20 યર્સ થઈ ગયા. તો જ્યારે તમે જેમ કહો છો એમ સાચી વાત છે કે આપણને ઊંઘ આવી જાય, અને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અગર તમને ઊંઘ આવી જાય છે તો તમે એક ઝોકું લઈ શકો છો. ઘણાને એટલા પ્રોબ્લેમ હોય છે કે એ લોકો તો લિટરલી સુઈ જ જાય છે, એ લોકોને ખબર બી નથી પડતી કે હું મેડિટેશનમાં છું કે શું છું. તો ઇટ ઇઝ ફાઇન, કેમ કે છે ને મન થાકી ગયેલું હોય છે, અને જ્યારે તમે એને રિલેક્સ પોઝિશન પર નાખો છો ને, તો એને આરામ મળી જાય છે, અને તમે ઓટોમેટિક તમારું બોડી એટલું રિલેક્સ થાય છે કે તમે સુઈ જાઓ છો. વાંધો નહીં, 1-2 મિનિટનું નેપ નેપ લીધા પછી તમે એકદમ ફ્રેશ હશો, એની ગેરંટી મારી. રાઈટ. અને વૈશાલી, તમે એકલા નથી, મારી સાથે બી એવું થાય છે. અને સેજલબેન નું ઇન્સ્ટ્રક્શન હોય
સુવાનું નથી, ફક્ત ધ્યાન આપવાનું છે, સાચો શ્વાસ પર, એટલે પાછી આવી જઈએ. પણ આ બહુ, અને મેં ઘણાના મોઢે સાંભળ્યું છે કે આવું થાય છે. પણ તમે કહ્યું એમ શરૂમાં વધારે થતું હતું, કારણ કે કદાચ મન આપણું એટલું મગજ થાકેલું હોય છે એ ટાઈમે, કે એને આ ની રિલેક્સ ફીલ સ્ટેબિલિટી કરવાથી. બરાબર છે. અને આપણા મનની સ્ટેબિલિટી બી ન હોય, આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છે જે આપણા બોડીને અને માઇન્ડને બિલકુલ બી એક્સેપ્ટેબલ નથી. તો હા. એમાં થોડા ઘણા દિવસ આ બધું ચાલવાનું છે. એક વખત તમે હું તમને 5 મિનિટ ને 7 મિનિટનું કેમ કરાવું છું, કારણ કે મને ખબર છે કે આનાથી વધારે કેપેસિટી નવા જે પણ આવે છે એની છે નહીં. આજે હું બેસી હઈશ તો મને કલાકો જતા રહેતા હશે, કેમ કે મને ખબર છે કે હું આટલા વર્ષથી કરું છું. પણ જે સામેવાળું નથી કરી રહ્યું શક્યું, તો એને મને ખબર છે કે મને 5 મિનિટ યા 7 મિનિટ આપવાની છે. બસ એનાથી વધારે હું નહીં આપું. એ 7 મિનિટમાં જેટલા રિલેક્સ થશે ને, એ ભલે એ 7 મિનિટમાં 2 મિનિટની ઊંઘ કાઢી લે, મારી માટે ચાલશે. કેમ કે એ ફ્રેશ થઈ જશે, એમના બધા બોડી પાર્ટ્સ, આખું બોડી રિલેક્સ થઈ જશે, અને પછી જે એ ઉઠશે ને ત્યારે એક ફ્રેશ ફીલ કરશે. તો એ માઇન્ડ અને બોડીનું કોર્ડિનેશન છે એને થતા થોડી વાર લાગશે. અને એક ટાઈમ પર તમે જયારે આ ટેકનિક શીખી જશો ને, તો તમને ઊંઘ પણ નહીં આવે. તમે મસ્ત તમારી લાઈફ ને તમારી પોતાની સેલ્ફ સાથે એન્જોય કરશો. વાવ, બહુ સરસ. અને આપણે આની પહેલા જે યોગાનું ચાલતો તો વિષય, કે યોગાસનો તમે કીધું, પણ તો તમારા મતે જાતે યોગા કરવા કે કોઈના માર્ગદર્શનમાં કરવા, એ બંનેમાં શું ફરક છે, ને શા માટે બધા વધારે પ્રેફરન્સ આપે છે કે કોઈના માર્ગદર્શનમાં કરવા જોઈએ, એક મેન્ટર હોવા જોઈએ, ગાઈડ હોવા જોઈએ? એનું રીઝન છે કે તમે છે ને કોઈના માર્ગદર્શન હેઠળ કરો તો તમને એક્ઝેક્ટ એના પોસ્ચર ખબર પડે કે તમારે કઈ રીતે તમારા બોડી પાર્ટને વાળવાના છે. હું અગર ઓનલાઈન કરાવતી હઈશ તો ઓનલાઈનમાં કોઈ બી માણસ મને ટીવીની બહાર મેચ રમાઈ રહી છે, મને ખબર નથી કેટલા, મને ખાલી સ્કોર જ દેખાય છે, અંદર શું ચાલી રહ્યું છે મને નથી ખબર પડી. તો જેમ આપણે ઓનલાઈન કરીએ છીએ, તો સામેવાળા વ્યક્તિના કયું બોડી પાર્ટ કેટલું દુખી રહ્યું છે, કેટલું વળી રહ્યું છે, એ મને ખબર નથી. તો જ્યારે તમે સામે ફેસ ટુ ફેસ હોવ છો, તો તમે એને કરેક્ટ કરી શકો છો. આ રોંગ છે, અહીંયા તમારે આમ કરવાનું છે, આ આટલી હદ સુધી તમારે વાળવાના છે, પગ તમારે આટલા હદ સુધી જ ઉપર લેવાના છે. તો હરેકની પોઝિશન હોય છે જે તમે એમને દેખાડી શકો છો અને એમની પાસે કરાવી શકો છો. આજકાલ વજનનો ઇસ્યુ છે, એટલું બધું વજન હોય છે લોકોનું કે એમના પગ બી નથી ઉઠતા. જે પગ આપણને 24 કલાક ઉભા રાખે છે આપણા બોડીને, એને પગ ઉઠાવતા બી તકલીફ થાય છે. તો એ બધી વસ્તુઓ છે, જે નાની નાની ટેકનિકો, એ કોઈના તમે અંડર ગાઈડન્સ કરો તો વધારે સારું છે. તો તમને બી એક, હા, શીખી લીધા પછી તમને ખબર છે, અને પછી તમે કોન્ફિડન્ટલી બીજાને કહી શકશો, હા, આ આમ જ કરવાનું છે, આ આમ જ કરવાનું છે, ને આ આમ જ થાય છે, એ મને ખબર છે. તો એ એક રાઈટ. કોન્ફિડન્સ પણ આવે છે આપણા મને, આપણે કરી પણ શકીએ છીએ. રાઈટ, એ બહુ સાચી વાત કરી. અને હું તો મારું બી અનુભવ કહીશ કે પેલા હું ક્યારેક કરતી ને, તો મને એવું થતું જોઈને કે ઓલું કરીને કે અહીંયા મચકોડાઈ ગયું, કમર ઓલી જલાઈ ગઈ, કે પછી ડોક રહી ગઈ. ત્યારે તો આપણે કરીને પણ ખ્યાલ નથી કે કયા પ્રમાણમાં કેટલું કરવું, અને મારું બોડી એને અનુકૂળ છે કે નહીં. એટલે અત્યારે જયારે તમે કરાવો ત્યારે મને ખ્યાલ આવે છે કે તમે કહો છો અહીંયા અટકી જાઓ, આટલું જ કરો. તો તો તમને ખ્યાલ છે કે મને શું પ્રોબ્લેમ છે ને એને રિલેટેડ, અને મારે બી પછી ધીમે ધીમે હવે ખબર પડે છે કે મારી કેપેસિટી શું છે, મારે કેમ વધારવાની છે. તો એક મારા મતે પણ એક મેન્ટોરની, એટલે ફક્ત હું કહીશ કે યોગા કે આ હિલિંગ કે એના માટે નહીં, પણ મને લાગે છે કે દરેક ક્ષેત્રમાં જો આપણે વધારે સારું અને યોગ્ય દિશામાં આગળ વધવું હોય, તો એક માર્ગદર્શકની, એક મેન્ટોરની ગરજ ચાલે જ છે. અને હોવું જ જોઈએ કે જે આપણને સમયાંતરે, એવું નથી કે લઈને તમે છોડી દીધા, આપણને દરેક, હવે અમે છીએ, તમે છો, તો તમને પણ તમારા ગુરુના તમે સાનિધ્યમાં છો, ક્યારેક તમે ઓલું થાય ત્યારે એ લોકો તમને કરેક્ટ કરે છે, અથવા આપણે અટકીએ છીએ ત્યારે આપણે એમની પાસે જઈએ છીએ. તો આજે 100%. એ ચાલ્યા જ કરવાનું છે, ને આપણને દરેક વ્યક્તિને દરેક સ્ટેજ પર કોઈક ને કોઈક માર્ગદર્શક કે મેન્ટરની જરૂર રહેવાની છે, જો એને પ્રોપર અને સરળતાથી અને જલ્દી આપણને આપણી મંજિલ સુધી પહોંચવું છે. તો તમે આ બહુ સરસ રીતે કીધું. અને બીજું એક પૂછવાનું રહેશે કે સેજલ, કે તમે આ રેકીનું, તમે રેકી માસ્ટર છો, એટલે હું સમજુ છું ત્યાંથી તમે રેકી શીખવાડો પણ છો, રાઈટ? તમે ફક્ત હિલિંગ યસ, નથી યસ, કરતા, તમે હિલિંગ શીખવાડો પણ છો. તો બરાબર છે.
તો એ કદાચ માની લો કે કોઈને પોતાના માટે કરવું હોય, હિલિંગ પણ કરવું અને શીખવું હોય, તો એ તમારી પાસે કેવી રીતે આવી શકે, કે કઈ રીતે વર્કઆઉટ થાય છે? રેકીનું હું તમને કહીશ કે એના 4 લેવલ હોય છે. ફર્સ્ટ બેઝિક લેવલ, સેકન્ડ થોડું એડવાન્સ લેવલ, થર્ડ એડવાન્સ લેવલ, ફોર્થ લેવલ છે એ માસ્ટર લેવલ છે, જેમાં તમે બીજાને આપતા શીખી શકો. પણ એ પણ તમારી એનર્જી જોવાય છે બોડીની કે કેટલી છે, તમારી આભા કેટલી ક્લિયર છે, ઓરા કેટલી ક્લીન છે, એ બધું જોઈને પછી એ ફોર્થ લેવલ શીખવાડવામાં આવે છે. કેમ કે તમે કોઈના ગુરુ પદ પર બેસી રહ્યા છો. અગર તમે ગુરુ થવા માટે રેડી હોય તો તમારી ઓરા, તમારું બોડીનો પાવર એટલો હોવો જોઈએ. તો હરેક લેવલ માટે તમે હરેક લેવલ શીખો અને એની પ્રેક્ટિસ કરો પહેલા. જેમ કે બેઝિક લેવલ છે ફર્સ્ટ લેવલ, જે મેં 2006 શીખ્યું હતું. 2005માં શીખ્યું પછી મેં મારા સેલ્ફ પર પ્રેક્ટિસ કરી. અને મેં મારા બાજુમાં જે પણ આજુબાજુનું વ્યક્તિ છે એને હું આપી શકું છું. તો એના પર એ પ્રેક્ટિસ પર તમને ખબર પડશે કે આ કેટલું ઇફેક્ટિવ છે, આ પાવર, આ એનર્જી શું છે. એ શીખ્યાના 3 મહિના 6 મહિના તમે તમારો ટાઈમ લો, પછી સેકન્ડ લેવલ શીખો. સેકન્ડ લેવલમાં તમે અમુક ડિસ્ટન્સ સુધી રેકી આપી શકો છો. કોઈ માણસ અહીંયાથી મુંબઈ બેઠું છે અને મને ફોન આવે છે કે સેજલબેન આને આ તકલીફ છે અને તમે જરા જોઈ લો, તો એ માણસનું નામ અને ફોટો મારી માટે ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ લેવલમાં તમે એ માણસને એનર્જી અહીંયાથી પાસ કરી શકો છો નામ સાથે. થર્ડ લેવલ ઓલ એડવાન્સ થઈ જાય છે અને ફાસ્ટ થઈ જાય છે. તમને ખાલી વ્યક્તિની નામની જરૂરત પડે છે, તમે એને આપી શકો છો રેકી ગમે ત્યાં બેઠા હો ત્યાંથી. ફોર્થ લેવલ તમે બીજાને આપવા માટે સક્ષમ થાવ છો, તમે કોઈના ગુરુ બનવા માટે સક્ષમ થાવ છો. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. એટલે હું એમ કહીશ કે હરેક લેવલને પહેલા શીખો, એન્જોય કરો. અને જો અગર તમે તમારા પોતાના પર્સનલ યુઝ માટે કરતા હોય તો લેવલ 1 શીખો અને એમાં એન્જોય કરો શાંતિથી હું પોતાના તમને બોડીને હમણાં એ જ પોતાના. કહેવા, હા, એટલે મારું એ જ હતું કે અમે અમારા માટે ઉપયોગ કરી શકીએ. એટલે કોઈ પણ શીખીને પોતે ભલે બીજાનું પછી આવે, પણ જો પોતાને હીલ કરી શકે, પોતાને ઉપયોગી થઈ શકે, તો એ શીખી શકાય ને. એવું જરૂરી નથી કે આરામથી એના માટે આરામ બધા લેવલ કરવા જરૂરી છે. બેઝિક લેવલ. તમે બેઝિક એ હું શું કહું છું, હરેક લેવલ શીખો, હરેક એન્જોય કરો. હરેક લેવલને એન્જોય કરતા આગળ વધો. અને પછી કે હવે મને એમ થાય કે મેં આ ફર્સ્ટ બરાબર 100% શીખી લીધું છે તમારા પોતાના સેલ્ફથી. પછી તમને ઈચ્છા હોય તો સેકન્ડ શીખો, નહીં હોય તો એકમાં ઘણું બધું છે. તમે તમારે પોતાને બહુ સારી રીતે પોઝિટિવ કરી શકો છો. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારી. તો એક લેવલ બી શીખી લીધું તો બી સારું છે. બસ થઈ ગયું તમને પોઝિટિવ કરવા માટે. નહીં, આ બહુ સરસ છે. કારણ કે આજે હવે એવું થઈ ગયું છે ને કે આપણે કોઈ આપણા શરીર માટે, આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે સજાગ રહેવું બહુ જરૂરી બની ગયું છે. ભલે છે ડોક્ટરો, હોસ્પિટલો, બધું બહાર આપણને બધી સગવડતાઓ છે, પણ આ જ્યાં સુધી આપણે કહે ને કે પેલું પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, તો આપણે એટલા આપણા શરીરને એ રીતે ઓલું કરીએ કે બને ત્યાં સુધી ઓછા પ્રોબ્લેમ્સ આપણા શરીરને ઓલું હેરાન કરી શકે, સ્વાસ્થ્યને હેરાન કરી શકે. તો થેન્ક યુ સો મચ સેજલ. અને આ આપણે થોડા કમેન્ટ્સ જોઈ લઈએ. મોનિકા કહી રહ્યા છે કે ઘણી ઉપયોગી માહિતી મળી. થેન્ક યુ સેજલબેન અને પ્રતીક્ષાબેન, તમારો આભાર. કપિલા ચૌધરી કહી રહ્યા છે કે મારા માટે તો દરેક મુસીબતમાં હું સેજલબેનને જ યાદ કરું છું અને મારો પ્રોબ્લેમ ખતમ થઈ જાય છે. તો મારા માટે સાચે ભગવાન સમાન છે. અને એમની પાસે મારા પપ્પા, મારા સન, મારા ભાભી, હું પોતે અને મારા ફેમિલીમાં બધા જ એમની પાસે હિલિંગ કરાવીએ છીએ. કોરોનામાં તો એમનાથી જ અમે ત્યારે બચી ગયા છે, અમે દવા લીધી જ નથી. તો તમને ખૂબ થેન્ક યુ કહી રહ્યા છે સેજલબેન. તો થેન્ક યુ કપિલા, તમે આવ્યા ને હા અમારા મંચ પર આવ્યા ને તમે સેજલ વિશે આટલું સરસ લખી રહ્યા છો. સો થેન્ક યુ સો મચ. અને બાકી બધી સખીઓ આટલા તમે જે હાજર છો અને ઓલું કર્યું છે, તો તમારી પાસે કોઈ પ્રશ્ન હોય સેજલ માટે તો તમે ચેટમાં જણાવી શકો છો કે જે એમનો જવાબ એ અહીંયા આપી શકે. ને તો તમે એમને ડાયરેક્ટ કનેક્ટ કરી શકો છો. એમનો નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં, કેપ્શનમાં મોકલી દઈશ, એટલે તમે તમારી ક્વેરી માટે ડાયરેક્ટ એમને પણ કનેક્ટ કરી શકો છો. તો આપણે કોઈ પ્રશ્ન કેવું આવે એ પહેલા સેજલ, હું તમને જતા જતા એક પૂછવા માંગીશ કે આજે તમે આ મંચ પરથી અમારી સખીઓને, મધ્યમ વયની સખીઓને એ પછી શારીરિક હોય, માનસિક હોય કે ઓવરઓલ કોઈ એક સંદેશ કે ટેક અવે આપવા માંગતા હશો તો એ શું હશે? હું મારી એજની અને આપણા મંચની સખીઓને એક જ કહીશ કે
થોડો ટાઈમ તમારા પોતાની જાત માટે કાઢો, બસ. એક ઉંમર જતી રહેશે ને પછી એમ થશે, રિગ્રેશન રહેશે કે હું જીવી નહીં, કે મેં આ નહીં કર્યું. તો બેટર છે કે થોડો થોડો ટાઈમ પોતાની સેલ્ફને આપો અને જીવી લો તમારી જિંદગી. નહીં, બહુ સરસ કહ્યું તમે. અને સખીઓ, તમને ખ્યાલ આવે છે, અહીંયા આવવા વાળા દરેક મંચ પર આવવા વાળા દરેક આપણા વક્તાઓ આ જ કહે છે કે પોતાના માટે ટાઈમ આપો. પોતાના માટે ટાઈમ એટલે સખીઓ કે ફક્ત શારીરિક રીતે એક્ટિવ રહેવું, કે તૈયાર થવું, કે સુંદર દેખાવું, કે સ્પા કરવું, કે સારા કપડાં પહેરા ફરવું નહીં. તમારો જે સંવાદ છે પોતાના સાથેનો, એના માટે ટાઈમ આપો. તમે તમારા માટે શું વિચારો છો, તમારા વિશે તમે શું બોલો છો, રાધર દેન બીજા લોકો તમારા માટે શું બોલે છે કે શું વિચારે છે, એના કરતા તમે જે તમારા સાથેનો સંવાદ કરો છો, જેમ સેજલબેને કીધું કે 15 મિનિટ ખાલી કાઢો દિવસની અને તમારા પોતા માટે આપો. અને જો ધીમે ધીમે તમે તમારે જેમ ઓબ્ઝર્વ કરતા જશો, તમે એક જાગૃતિમાં આવતા જશો, અવેરનેસમાં. અને અને હું ફરી વખત આ કોડ સેજલ હું રિપીટ કરું છું, હું પહેલા બી કહેતી હતી કે જ્યાં સુધી તમને જાગૃતિ નથી ને ત્યાં સુધી તમે કાંઈ નહીં કરી શકો, તમને અવેરનેસ નથી. પણ જેવી તમને એ વસ્તુની જાગૃતિ, તમે જાગૃતતામાં આવ્યા, અવેરનેસમાં આવ્યા ને, તમને દુનિયાની કોઈ તાકાત એ બદલાવ કરતા રોકી નહીં શકે. તો બસ જરૂર છે એ વાત 100% છે. યસ, તો એ જાગૃતિમાં આવવાની. તો આ સખી સંવાદના મંચથી તમને બધાને વારંવાર આ મેસેજ જઈ રહ્યો છે, સખીઓ. તો આ જાગવાનો સમય આવી ગયો છે આપણે સખીઓ માટે. તો અને હા, આપણે જલ્પાબેન પૂછી રહ્યા છે કે તમને કોન્ટેક્ટ ક્યાં કરવાનું. તો જો તમે ખબર નથી તમે ક્યાં રહો છો, સેજલબેન અહીંયા મુંબઈમાં જ છે, બોરીવલીમાં. તો એમનો કોન્ટેક્ટ નંબર હું આપી દઈશ, એટલે તમે એમની સાથે રૂબરૂમાં બી કરી શકો છો અથવા ફોન પર બી, કે જે રીતે તમને લોકોને લાગે તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, કપિલાબેન કહે છે કે સેજલબેનને હું મારા નવા ઘરે આવવા માટે આમંત્રણ આપું છું. અને પાક્કું પાક્કું આવીશ. ઋતુજાબેન કહે છે કે ઓકે, હું સખત ગૂંચવાયેલી રહું છું, એની માટે શું કરું? ઋતુજા મને પૂછી રહ્યા છે. હા ઋતુજાબેન, તમે ડે ટુ ડે ની લાઈફમાં તમે ગૂંચવાયેલા રહો છો હરેક પ્રોબ્લેમ્સ થી, બરાબર? તો હું તમને એમ કહીશ કે 10-15 મિનિટ છે ને આ ગૂંચવાયેલા મનથી અને ગૂંચવાયેલા વિચારથી 10-15 મિનિટ ખાલી એક ખૂણામાં બેસી જાજો, બસ. બીજું કાંઈ નહીં કરતા. ખૂણામાં બેસી અને શ્વાસ લેજો, અને તમને જે બી મ્યુઝિક ગમતું હોય ને, જૂના ગીતો, નવા ગીતો, કાંઈ પણ, એ લગાડીને બેસી જજો. 15 મિનિટ બેસો, તમને એની અસર ધીરે ધીરે થવા લાગશે. અને અગર જો તમારી આજુબાજુમાં હું એમ કહીશ, તમે પ્રતીક્ષાબેન સાથે જોડાઓ અને એ ગૂંચવાયેલા જે પણ પ્રોબ્લેમ છે તમારા, એમાં પણ તમે ચેક કરી શકો છો. ઘણી બધી વસ્તુમાં એ પણ બહુ સારી રીતે, મને ખબર છે કે એ બહુ સારી રીતે ગાઈડ કરે છે. તો તમે એમને પણ approach કરી શકો છો અને વસ્તુ પૂછી શકો છો. પણ તમે આ પેલા 15 મિનિટ કરો અને પછી જુઓ તમારે ગૂંચવાયેલા મનમાં તમે કેટલા ચેન્જ થયા છો. હાલો. ઓકે, યસ, તમારું સ્ક્રીન થોડી ફ્રીઝ થઈ ગઈ છે સેજલ. અને ઋતુજા, હવે આશા રાખું છું કે તમને સેજલબેનનો આ આન્સર તમને થોડે ઘણા છે હેલ્પફુલ થયો હશે. ચોક્કસ સખી સંવાદ, સખી હેલો સખીમાં તમે અમારી સાથે જોડાઈ શકો છો. મેં પહેલા પણ કહ્યું કે હેલો સખી એવું મંચ છે કે જ્યાં તમે ખુલ્લા દિલે પોતાની વાત શેર કરી શકો છો. તમે જ્યારે જોડાશો ત્યારે તમને ખ્યાલ આવશે કે અહીંયા અમે સખીઓ કેટલા ઓપનલી, કેટલા એકદમ નિર્દોષ થઈને અમે એકદમ ખુલ્લા દિલથી અમે એકબીજાની વાતો શેર કરીએ છીએ. અને એટલું સરસ માહોલ વાતાવરણ અમે ક્રિએટ કર્યું છે કે જ્યાં તમે પોતાના જેવું અનુભવશો. અને ડેફિનેટલી તમે સેજલને તો કનેક્ટ કરી જ શકશો, એની માહિતી તમને મળી જશે. એટલે તમે મૂંઝાઓ નહીં, તમે એકલા નથી, મદદ તૈયાર છે, બસ તમારે એક પગલું લેવાની જરૂર છે. તો તમારી અમે રાહ જોશું હેલો સખીમાં, જો તમારે જોડવું હોય તો, અથવા તો સેજલ સાથે તમે જોડાઈ શકો છો. અને જલ્પા લખી રહ્યા છે કે સખી સંવાદમાં તમને સાંભળીને ખૂબ આનંદ થયો સેજલ. થેન્ક યુ. તો આપણા યસ, થેન્ક યુ ઋતુજા.
તો સખીઓ, આજનો સંવાદ ખૂબ સરસ રહ્યો. તમને બધાને કેવો લાગ્યો, તમારો અભિપ્રાય આપજો. સેજલ, તમારો બહુ ઘણો સમય લઈ લીધો, પણ મને લાગે છે કે કંઈક ને કંઈક અમારી સખીઓ આજે ઘણું લઈને જશે જ એમની સાથે, કે જે એમના જીવનમાં અને એ લોકો અપનાવી શકે એવી ટિપ્સ તમે આપી છે. અને હિલિંગ વિશે જે એક ઓલું હતું કે શું છે હિલિંગ, તો એ મને બહુ સરળ શબ્દોમાં સમજાવી. અને સાચે એ કેટલું આપણા ભાવનાત્મક, આપણા અંદરના વ્યક્તિત્વ સાથે આંતરિક રીતે કેટલું જોડાયેલું છે, એની જે તમને સમજ આપી એ બદલ ખૂબ આભાર. અને મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક એ જે સજાગતા આવી છે એ લોકોને પ્રેરશે કે એ ભાવનાત્મક દબાણ અને એ જે એનર્જી સ્ટક થાય છે એ કેટલે હદે આપણા શારીરિક સ્વાસ્થ્ય ને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. તો એ જાગૃતતા આવી હશે અને સખીઓ એ વિશે કંઈક ને કંઈક પગલા જરૂરથી લેશે. તો તમારો ખૂબ ખૂબ આભાર સેજલ, કે તમે આજના સખી સંવાદના મંચ પર આવ્યા. થેન્ક યુ સો મચ. સો મચ પ્રતીક્ષા, અને તમે મને આ મંચ પર ઇન્વાઇટ કરી એના માટે મને પણ ખૂબ આનંદ આવ્યો. ઘણા બધાના સવાલ, અને આઈ હોપ કે મેં ઘણા બધાના સવાલના જવાબ પણ આપ્યા હશે, અને કાફી રીતે આ વસ્તુઓને અપનાવીને જીવનમાં કાફી આગળ વધશે. તો આઈ હોપ કે સખીઓ રેડી હશે આ વસ્તુઓને અપ્રોચ કરવા માટે, પોઝિટિવ વસ્તુને લાવવા માટે જીવનમાં. અને તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સેજલ. અને સખીઓ જેમણે કહ્યું છે, નેહાલ, ઋતુજા, અક્કી મહેતા, નિશા, રવિ, જોશી, આ બધાનો ખૂબ ખૂબ આભાર. એ પણ તમને થેન્ક યુ કર્યા છે આપણને, તો થેન્ક યુ સો મચ. અને થેન્ક યુ જલ્પા. જલ્પા કહી રહ્યા છે કે થેન્ક યુ પ્રતીક્ષા, આટલો સરસ ટોપિક લાવવા માટે થઈને. તો થેન્ક યુ સો મચ. અને બધી સખીઓને, અને સાથે જતા જતા એક ખૂબ સંવેદનશીલ વાત કરવા જઈ રહી છું કે આ જે સફર રહ્યો છે આપણો સખી સંવાદનો, એ ખૂબ સુંદર રહ્યો છે સખીઓ. 9 અઠવાડિયા થઈ ગયા. મેં શરૂઆત કરી હતી ત્યારે મને એમ હતું કે હું કેવી રીતે કરીશ, કોણ આવશે આ મંચ ઉપર, કેવી રીતે વાત કરીશ, હું શું પૂછીશ, શું કરીશ. પણ હું ફ્રેન્કલી કહું કે જે રીતે તમે લોકો સાચે મને જે સહકાર આપ્યો છે, અને જે રીતના મહેમાનો, બધા મહેમાનોનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આ મંચ પર આવ્યા છે, કે એમણે સાચે ખૂબ જ ખરા હૃદયથી અહીંયા આવ્યા, પોતાનો સમય કાઢીને, અને આટલો સરસ અમને લોકોને માહિતી, એમનું જ્ઞાન અને અનુભવ અમારી સાથે પીરસ્યો, એ બદલ એમનો આભાર. અને એક નાનું એવું બીજ, જે મારા એકચ્યુઅલી સખી સંવાદ હેલો સખીમાં જ થવાનો હતો, પણ પછી વિચાર આવ્યો કે એ અમારા ગ્રુપ પૂરતું સીમિત ના રહી અને બીજી સેંકડો લોકો સુધી પહોંચે, તમારા જેવા મહેમાન વક્તાઓનું જ્ઞાન અને અનુભવ, તો એને અમે ફેસબુક ઉપર લઈને આવ્યા, અને બહુ સરસ પ્રતિભાવ મળ્યો છે. પણ હવે એવું છે કે ઘણું બધું આવી રહ્યું છે હેલો સખીમાં. ઘણું બધું મારા લાઈફમાં નવું કરવા જઈ રહી છું, તો એના માટે મારે અહીં વિરામ લેવો બહુ જરૂરી બને છે. અને આ વિરામ છે એટલે કહું છું કે આ પૂરું નથી થતું, સખી સંવાદ ચાલુ જ રહેશે. થોડા વિરામ પછી નવા સ્વરૂપે ફરીવાર આવી રહ્યું છે સખીઓ. તો અત્યાર સુધી તમે જે સાથ સહકાર આપ્યો છે, હજુ ચાલુ રાખજો. હેલો સખી સાથે જોડાયેલા રહેજો, કારણ કે હેલો સખીમાં ઘણું બધું નવું નવું આવી રહ્યું છે, કે જે કંઈક ને કંઈક રીતે તમને, આપણે મધ્યવયની મહિલાઓને ટચ કરી રહ્યું છે. તો ફરી એક વખત કે હું જે હંમેશા કહું છું કે મધ્ય વય એ અંત નથી, એક નવી શરૂઆત છે સખીઓ આપણા પોતાના સાથે. હવે તો સમય છે કે આપણે જવાબદારીઓ અને સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓમાંથી આપણે ફ્રી થઈ રહ્યા છે થોડા થોડા, અને આપણા માટે વિચારવાનો સમય છે. અને ઘણું એવું નહીં માનતા કે ઘણું વયું ગયું, ઓછું રહી ગયું. હવે તો આપણા માટે સ્કાય ઇઝ ધ લિમિટ. એટલે ફક્ત કોઈ કરિયર બનાવવું કે કંઈક મેળવી લેવું એના માટે નહીં, પણ જે સંતોષથી કંઈક આપણે જયારે એમ થાય કે હા હું કંઈક જીવી, મારા જીવનમાં કંઈક પર્પઝ ગોત્યું, કોઈ ધ્યેય ગોત્યું, એવા ઉદ્દેશ્ય સાથે જો તમે જીવન જીવવા માંગતા હોય ને, તો જરૂરથી અમારી સાથે જોડાયેલા રહો. ઘણા નવું નવું આવી રહ્યું છે, અને આ જ રીતે આપણે જોડાયેલા રહીશું ને આગળ વધતા રહીશું, શીખતા રહીશું ને વિકાસ કરતા રહીશું. તો એક થેન્ક મિનિટ યુ સો પ્રતીક્ષા, મચ. યસ એક સેજલ. મિનિટ. હું એમ કહીશ કે પ્રતીક્ષાબેન થોડો વિરામ નથી લઈ રહ્યા, હું થોડો અલ્પ વિરામ લઈ રહ્યા છે. પૂર્ણ વિરામ નથી કહેવાતો, અલ્પ વિરામ છે, જે ચાલુ જ રાખવાનું છે. અને અહીંયાથી એ ઘણી વસ્તુઓ લઈને આગળ આવવાના છે, એ મને પણ ખબર છે. એટલે હું આ એક એડ કરવા માંગતી હતી.
તો થોડોક આરામ કરી લો તમે, અને પછી પાછા તમે ઓન ટ્રેક આવી શકો છો. વેઇટ કરશું બધા, હું પણ હઈશ અને બાકી બધા પણ હશે, જે આપણે વેઇટ કરીશું કે આગળની બીજી ચેનલ તમારી બીજી સિરીઝ ક્યારે સ્ટાર્ટ કરું છું. ચોક્કસ ચોક્કસ, થેન્ક યુ સો મચ સેજલ. તમે બરાબર કહ્યું, અલ્પ વિરામ છે, આ કોમાં છે, ફૂલ સ્ટોપ નથી, રાઈટ. અને થેન્ક યુ જલ્પા, તેજલ, વૈશાલી, નિશા, તમારા બધાના વિશેષ માટે, તમારા જે તમે કહો છો કે ઈશ્વરને પ્રાર્થના કે તમે બ્લેસિંગ્સ તમે જે આપી રહ્યા છો, તો હું ખૂબ ખૂબ આભારી છું આપ સૌ સખીઓનો. અને સાચું કહું તો આ મંચ એકલા મારા માટે તો છે જ નહીં કે હું કદાચ ઓલું કરીશ, પણ તમારો સહયોગ ને તમારો સહકાર ને પ્રેમ છે ને, એ જ અહીંયા સુધી લઈ આવ્યું છે. ને હજી પણ આપણે એવા આગળની સિરીઝમાં એવી રીતનું લાવશું કે તમને લોકોને અત્યાર સુધી જે માહિતી ને જે મળતું રહ્યું છે એ મળતું જ રહેશે. તો સેજલે કહ્યું એમ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. અને આપણી જીવનમાં પણ અત્યારે આપણે મધ્ય વય આવ્યા છે કે હજી આપણે અડધી જિંદગી બાકી છે. મધ્ય વય એટલે કહીએ છીએ, રાઈટ? એટલે Correct. અડધે જ પહોંચે, હજી આપણી પાસે અડધી લાઈફ આપણી બાકી છે. તો એમાં આપણે ઘણું બધું કરી શકીએ એમ છીએ. તો આપણે બધા સજ્જ થઈ જઈએ નવી કે ને સેકન્ડ ઇનિંગ ને શરૂ કરવા માટે થઈને. અત્યાર સુધી બીજા માટે જીવ્યા હતા, હવે પોતા માટે જીવવાનું શરૂ કરું. આ મધ્યમ વય મધ્ય એટલે વયથી કરેક્ટ. મિડ લાઈફ, તો રાઈટ. પોતા માટે ઓકે જીવવાની શરૂઆત કરું. ઓકે, તો ફરી એક વખત આપ સૌ સખીઓનો ખૂબ ખૂબ આભાર. સેજલ, તમારો આભાર. અને આપણે ફરી મળીશું નવા સિઝનમાં નવા રંગરૂપ સાથે. બહુ જલ્દી તમને માહિતી મળશે. ત્યાં સુધી હેલો સખી સાથે અને મારી સાથે જોડાયેલા રહો, સેજલબેન સાથે પણ જોડાયેલા રહો. તો ત્યાં સુધી સખીઓ સ્વસ્થ રહો, આનંદમાં રહો અને આવજો. આવજો. આવજો.